78 વર્ષ જૂની જગ્યા છે અને આ જુનાગઢ તો ઠીક છે પણ ગુજરાત આખામાં ક્યાંય તમને આ રીતના ફાફડા જોવા નહીં મળે. નાયલોન ફાફડા બનાવે છે પણ એમ કહો ને હથેળી સાઇઝના છે ને આ ફાફડો બનાવવામાં આવે છે. અમે ત્રીજી પેઢી છીએ. ઓકે, થર્ડ જનરેશન. આ દુકાન ચાલુ કરનાર મારા દાદા, પછી મારા ફાધર અને કાકા. ઓકે, અને અત્યારે અમે છીએ. અને આ ઈ જ દુકાન છે અહીંથી સેમ શરૂઆત ટુ કરી? સેમ આમ જ આ જ ફર્નિચર, આ જ વસ્તુ આમ જ, આમાં કોઈ જાતનો ફેર નથી. તમે જોવો ને તો આમ હેરિટેજ જેવું જ લાગે. એક પબ્લિકની માંગની હિસાબે હમણાં બોર્ડ લગાવ્યું, બાકી બોર્ડ પણ નહોતું. હા, જો ફાફડા તો તમે ઘણી બધી જગ્યાએ ખાધા હશે પણ આ ફાફડો જો તમે હથેળીથી ડબલ ટ્રિપલ સાઇઝનો છે ને ફાફડો એક સાથે નીકળે છે. નાયલોન છે, આ જો તમને અહીંથી તોડીને બતાવું, એકદમ સોફ્ટ નાયલોન ફાફડા ગાંઠિયા છે આ. ફાફડો તો મોઢામાં મૂકો એટલે ઓગળી જ જાય અને માથે હિંગનો ને મસાલાનો કંઈક છટકાર કર્યો છે, સરસ એનાથી ટેસ્ટ લાગે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે જુનાગઢમાં. જુનાગઢની ફૂડ સિરીઝ ચાલુ કરી છે અને સૌથી પહેલાં અમે આવ્યા છીએ ગીગાભાઈ ગાંઠિયાવાળાને ત્યાં. 78 વર્ષ જૂની જગ્યા છે અને આ જુનાગઢ તો ઠીક છે પણ ગુજરાત આખામાં ક્યાંય તમને આ રીતના ફાફડા જોવા નહીં મળે. નાયલોન ફાફડા બનાવે છે પણ એમ કહો ને હથેળી સાઇઝના છે ને આ ફાફડો બનાવવામાં આવે છે. એક પંજો છે ને એક ફાફડો નીકળે છે એટલે કદાચ સમજી લ્યો કે 2 પંજા કાઢે ને તો 100 ગ્રામ ગાંઠિયા થઈ જાય. છતાંય એટલો સોફ્ટ હોય છે આ ગાંઠિયો અને રવિવારે આવો ને તો અહીંયા લાઈન લાગે છે એમના ફાફડા ગાંઠિયા ખાવા માટે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે ઓનરને મળીએ, એડ્રેસ એમની પાસેથી જાણીએ અને પછી આગળ તમને ટેસ્ટમાં કેવું છે ને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ આપણે આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? દિવાન ચોક, છાયા બજાર, હવેલી ગલીનું નાકું, જે જૂની હવેલી ગલી છે એ. ઓકે, છાયા બજારમાં મૂળ રોડ ઉપર જ છે. બાકી તો ભાઈ કોઈને બી તમે પૂછો કે ગીગાભાઈ ગાંઠિયાવાળાને ત્યાં જવું છે તો તમને છોડી જશે. આપણે કેટલામી પેઢી? અમે ત્રીજી પેઢી છીએ. ઓકે, થર્ડ જનરેશન. આ દુકાન ચાલુ કરનાર મારા દાદા, પછી મારા ફાધર અને કાકા. ઓકે, અને અત્યારે અમે છીએ. કેટલા વર્ષ થયા દુકાનને ત્યાં? 78 વર્ષ. 1947માં ચાલુ કરેલી છે. અને આ ઈ જ દુકાન છે અહીંથી સેમ ટુ શરૂઆત કરી? સેમ આમ જ આ જ ફર્નિચર, આ જ વસ્તુ આમ જ, આમાં કોઈ જાતનો ફેર નથી. તમે જોવો ને તો આમ હેરિટેજ જેવું જ લાગે. એક પબ્લિકની માંગની હિસાબે હમણાં બોર્ડ લગાવ્યું, બાકી બોર્ડ પણ નહોતું. હા, ખાલી મેઇન તમારા ગાંઠિયાનો જાદુ નામ છે કે જાદુ એના ઉપર માટે ગયેલું આવે. છે, જે પ્રેમ છે ગ્રાહકનો, ઓકે, પબ્લિકનો બધો. ઓકે. હવે શું વધારે પ્રખ્યાત છે? ફાફડા વધારે અમારે ફાફડા ચાલે છે, હા. જે ડબલ પટ્ટીના ફાફડા કહેવાય છે. ડબલ પટ્ટો કહેવાય. ડબલ પટ્ટો ફાફડા. ઓકે. નાયલોન ફાફડો આવે. બાકી બધું એ બીજું ફરસાણ આપણે બાકી રાખીએ. રેગ્યુલર ફરસાણ જે ઓર્ગેનિક થાય એ બધું. ઓકે, અને આપણો ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ ફાફડા સવારે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી હોય. સાંજે હોય કે નહીં? નહીં, સાંજે પછી આ બધી વસ્તુ બનતી હોય. પાપડી છે, ટીકા છે, રેગ્યુલર આઈટમ. બીજું ફરસાણ. આનો ટાઈમ સવારનો છે. ઓકે. હવે ફાફડા એક બનાવતા આપણે બતાવવા છે પરફેક્ટ, બરાબર ને? જો ફાફડા તો તમે ઘણી બધી જગ્યાએ ખાધા હશે પણ આ ફાફડો જો તમે હથેળીથી ડબલ ટ્રિપલ સાઇઝનો છે ને ફાફડો એક સાથે નીકળે છે. આ તમે ભાઈ આ જે રીતના ફાફડો જે સાઇઝમાં ઉતરે છે એટલે મારા ખ્યાલથી આ 100 ગ્રામ ફાફડામાં તો તમારે લગભગ આ 3-4 વાર જ નાખવા પડતા હશે ને? 2000 બે જ થાય 100 ગ્રામ. 2માં થઈ જાય? 2 પીસ જ થાય. અને પહેલેથી આ જ રીતના આપણે? આ જ રીતના મારા ફાધર પણ આ જ બનાવતા, હા. ભાઈ પણ આ જ બનાવે. ઓકે. આ જ રીતના. અને વણેલા રાખી છે કે નહીં? ભણેલા ઓર્ડર ઉપર બનાવી દઈએ. ઓર્ડર ઉપર બનાવો, બાકી વધારે આ જ ખાવા ફેમસ વસ્તુ આ જ છે. ઓકે. ગાંઠિયા આવી ગયા છે અને આ જો ગાંઠિયાની સાઈઝ જુઓ. અને ખાસ વાત એ છે કે આ ગાંઠિયો છે ને એટલો જ સોફ્ટ છે, નાયલોન છે. આ જો તમને અહીંથી તોડીને બતાવું, એકદમ સોફ્ટ નાયલોન ફાફડા ગાંઠિયા છે. આ સાથે મરચાં છે, જલેબી જોતી હોય તો જલેબી છે અને એ સવારે આવો તો અહીંયા ગરમ ગરમ ઉતરતી હોય. અત્યારે ગાજરનો સંભારો છે, સિઝન પ્રમાણે સંભારા રાખેલા હોય. પપૈયાની સિઝન હોય ત્યારે પપૈયાનો સંભારો હોય.
આપણો તો મોઢામાં મૂકો એટલે ઓગળી જ જાય. અને માથે હિંગનો ને મસાલાનો કંઈક છટકાર કર્યો છે, સરસ એનાથી ટેસ્ટ લાગે છે. અને જગ્યાની ફીલ તમે જુઓ, આ ટેબલ ખુરશી જુઓ, વર્ષો જૂના છે. હેરિટેજ પ્લેસ ઉપર તમે આવ્યો હોય ને તમને એવી ફીલ થાય. આવી જગ્યાઓ હવે બહુ ઓછી છે કે જૂની છે, સાથે એટલી ફેમસ છે અને લોકો હજી અહીંયા જ ખાવા માટે આવે છે. સન્ડેના દિવસે છે ને અહીંયા લાઇનમાં વારો આવે. આ એ જગ્યા છે. ગાંઠિયા ખરેખર બહુ સરસ. એની ટાઈમ તમે ગમે ત્યારે જુનાગઢ આવો અને જો આ જગ્યાએ ન આવ્યો હોય તો બિંદાસ આ જગ્યાએ આવી જાજો ફાફડા ગાંઠિયા ખાવા માટે. હવે હું નાસ્તાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.